સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. થઈ ગઈ છે સાંજ અને અમે નીકળ્યા છે બહાર આટો મારવા માટે. જઈએ છે સાંજે બ્લોગ ચાલુ કરી નાખ્યો આજે આપણે. અભિયાનથી સાયલેશન ચોટી ગયું એટલા માટે જ નહીં રહેતું બુલેટ. હા એ આવી ગયો મને. બરફ લેવા માટે આવ્યા છે અમે 5 પથરે અને હું આવી ગયો છું ગામડે. નાસ્તો કરવા માટે અમે આવી ગયા મારા મામા જોડે. તો હું આવી ગયો તો ગામડે કાલે રાતે પપ્પા લોકો જોડે. માસીના છોકરાનું મેરેજ છે તો છેલ્લું મેરેજ છે તો જોઈ લઈએ. તો એના માટે આવી ગયા છે ગામડે. તો અમે આ છે બજારમાં હવે જઈએ ઘરે. ચલો તો ભાઈ હું આવી ગયો છું મામાના ઘરે. મારા મામાનો છોકરો પાછો મને કેવું છે? એકદમ આરામ અને આરી સીધી ભાઈ માસીના છોકરાનું મેરેજ છે તો જાણ આવી ગઈ છે અહીંયા અમારા ગામમાં જ આવી છે. તો એને અહીંયા કેમ લાવવાના? ચાંદ લાવવાની છે. અહીંયા જાણ લાવવાની પછી પૈણાને લાવશે. તો અમે ફ્રેશ થઈ જઈએ પછી જઈએ પૈણાવા માટે. બસ આવીના બ્લોગમાં બનાવી રહેજો અને એન્જોય કરશું. આવું બરફ દો કેટલા આ કેરીનો સરબત બનશે યાર. મારા મામા હવે અમે કામ કરીએ મળીએ પછી. તો મિત્રો બીજ લાગે છે એકદમ ટનાટન હીરો જેવો મારો ભાઈ. બરાબર ને? નહીં સારો લાગતો ભાઈ. નહીં સારું લાગતો છે. મેં તો ટનાટન લાગુ છું હેન્ડસમ. બરોબર. सब पास आ रहे हैं. ये हमारे दोस्त लोग हैं. गजब बेइज्जती है. સાંજ અને વરાવાનું બી હવે તૈયારી કરે છે પણ મારા ફોનમાં ચાર્જિંગ વધ્યું છે 4%. બ્લોગ બી વધારે નહીં કરી શક્યો તો હવે જાઉં છું હું ચાર્જિંગમાં મેકવા અને 8 વાગે નીકળવાનું છે પાછું ગાંધીનગર જવા માટે. બહુ પડશે ઘરે જવાની ઈચ્છા નથી. મારી અહીંયા આવવાની ઈચ્છા નથી તો મને ઘરેથી જબરદસ્તી લાવ્યા. હવે મારે અહીંયાથી જવાની ઈચ્છા નથી તો જબરદસ્તી મને ઘરે લઈ જાય. તો મને લાવે જ કેમ તમે? ઘરે એકલો નથી મેકવા જતા મને મારા મમ્મી પપ્પા. ખબર નહીં કેમ. આજે જવાનું હતું અમારે વોટર પાર્ક તો એ કેન્સલ કરી નાખ્યું છે. તો હવે જોઈએ સ્વિમિંગ પુલ જશું કે વોટર પાર્ક કાલે જશું તો ખબર પડશે ગાંધીનગર. તો હવે જોઈએ શું થાય શું નહીં. હવે ઘરે જઈને ચાર્જિંગ કરીશ. 8 વાગે નીકળવાનું છે. ઘરે જઈને ફ્રેશ થઈ જાઉં પહેલાં પછી ચાર્જિંગમાં મૂકી દઉં પછી નીકળવું પડશે ગાંધીનગર જવા માટે ફટાફટ. અને મળીશું કાલે સીધા ગાંધીનગર બ્લોક કરશું આપણે કાલે ગાંધીનગર. બાય. કામ કામ કામ
ઓકે તો હું આવી ગયો છું ઘરે. થઈ ગઈ છે સાંજ અને સવારે મેં તમને એક ક્લિપ બતાવી હતી તો પાછી બતાવું. મેં કીધું નહોતું કે પર્સનલ રૂમ બને છે અમારા, તો અમારા બધાના પર્સનલ રૂમ બને છે હવે છોકરાના. તો આ ભાઈ અમારા ત્યાંથી રેતી લઈ જાય છે. કેમ લઈ જાઓ છો રેતી? હાઈ નહીં કરવાનું, રેતી લઈ જાઓ છો તમે, ચોર છો? બોલો, ગુંડો કરવામાં આવશે, તમે ચોર નથી. કહેતો તો આપણા કામ માટે છે ને 800 રૂપિયા હાજરી. કારીગર કરો કારીગર કે મજૂર? કારીગર જ છે. તો મજૂરનું કામ કેમ કરે? અત્યારે કામ કરીએ ને. વિડીયોને હવે એન્ડ કરીએ. નાનો વિડીયો બન્યો છે, લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલ ઉપર તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ બાકી.